નમસ્કાર, હું આપનો રાજુ કરપડા। હાલ વિધાનસભા ગૃહની અંદર જે પ્રશ્નોત્તરી 2 દિવસ પહેલા થઈ, જેમાં ગુજરાતની અંદર જે નિગમ અને બોર્ડ બનેલા છે દરેક સમાજના વિકાસ માટે થઈ, દરેક સમાજને હક અધિકારો મળી રહે, સર્વાનુમતે વિકાસ થાય સમાજનો, એ માટે થઈ અને જે બોર્ડ અને નિગમોની સ્થાપના કરવામાં આવેલી છે। આ બોર્ડ નિગમોની અંદર કયા નિગમમાં સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવી, કેટલી ગ્રાન્ટ વપરાણી, કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી લઈ, કયા સમાજને લાભ કેટલો મળ્યો, આ મુદ્દે જ્યારે પ્રશ્નોત્તરી થઈ તો સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો, જે ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવો જવાબ હતો કે જે ટોટલ બજેટની વાત કરીએ તો ટોટલ 2022-23 અને 23-24માં ટોટલ જે નિગમો છે એટલે કે ઓબીસી સમાજ જેની વસ્તી 52%થી વધારે છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી સમાજ, આ ટોટલી સમાજની વસ્તી લગભગ 81 થી 82% વસ્તી ધરાવતા આ તમામ સમાજો છે। એની સામે બિન અનામત આયોગની જે સ્થાપના કરવામાં આવી છે તેમાં લગભગ 17 થી 18% જેટલી વસ્તીનો સમાવેશ થાય છે। તો સરકાર દ્વારા ગુજરાતની અંદર જે 10 પ્રકારના નિગમો અને બોર્ડ છે, જેમાં બિન અનામત આયોગ સિવાયના 9 નિગમ અને બોર્ડ છે, જેમાં 82% કરતાં વધારે વસ્તીનો સમાવેશ થાય છે, તો સરકારે બિન અનામત આયોગને જે ટોટલ રકમ હતી 1488 કરોડ, એમાંથી 1125 કરોડ રૂપિયા ગૃહમાં જે જવાબ સરકારે આપ્યો છે એ મુજબ 1425 કરોડ રૂપિયા માત્ર બિન અનામત આયોગને આપવામાં આવ્યા। બાકીની 82% કરતાં વધારે વસ્તીનો જેમાં સમાવેશ થાય છે એવા 9 પ્રકારના જે બોર્ડ અને નિગમો છે એની પાછળ માત્ર 363 કરોડ રૂપિયા આપવામાં આવ્યા। એમાં પણ 50% કરતાં વધારે રકમ વણ વપરાયેલી રહી। બિન અનામત આયોગ પાછળ જનરલ કેટેગરીના લોકોને સરકાર ગમે એટલા રકમની ફાળવણી કરે, ગમે એવડી મોટી ગ્રાન્ટ આપે, અમને એનાથી બિલકુલ વાંધો નથી, પરંતુ 75% રકમ માત્ર 17% વસ્તીનું જે માટે નિગમ બનેલું છે ને બિન અનામત આયોગને 75% રકમ અને 25% રકમ જે 9 પ્રકારના નિગમ અને બોર્ડ છે જેમાં 82% જેટલી વસ્તીનો સમાવેશ થાય છે એને માત્ર 25% રકમ ચૂકવવામાં આવી। એમાં પણ 50% કરતાં વધારે રકમ વણ વપરાયેલી રહી। તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા યા તો જાણી જોઈને ભેદભાવ કરવામાં આવે છે યા તો સરકાર ગંભીર નથી। ઘણી જગ્યાએ સૌથી વધારે વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે, તો ઓબીસી સમાજ ખરેખર આજે લાભથી વંચિત છે। ત્યાં પૂરતા કર્મચારીઓ નિગમમાં નથી, જે ખરેખર લાભાર્થી છે એને કેવી રીતે લાભ લેવો એટલી બધી અડચણવાળી આ આખી પ્રોસેસ છે કે એને ખરેખર સરળ બનાવી અને વધારે લોકોને લાભ આપવા માટે સરકારે વિચારવું જોઈએ। એની બદલે સરકાર ભેદભાવ કરવામાં પડી છે। સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે બિન અનામત આયોગ પાછળ ગમે એટલી ગ્રાન્ટ આપો, અમને વાંધો નથી, પણ ઓબીસી સમાજ સાથે, એસસી એસટી સમાજ સાથે જો અન્યાય થશે તો અમે ચોક્કસથી બોલીશું। આવનાર સમયમાં ફરી વખત આવી ચૂક ન થાય। ઓબીસી સમાજના લોકોને, એસસી એસટી સમાજના લોકોને બંધારણીય હક અધિકાર મળેલા છે અને જે માટે નિગમની સ્થાપના કરવામાં આવી છે એ ખરેખર સાર્થક થાય, આ સરકારે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ। અગર જો સરકાર નોંધ નહીં લે ગંભીરતાથી અને ફરી વખત આવી ચૂક થશે, ફરી વખત આવી રીતે નિગમોમાં ભેદભાવ કરવામાં આવશે, ફરી વખત ગુજરાતની અંદર સમાજ વચ્ચે ભેદભાવો ઊભા કરવાના જો પ્રયત્ન થશે, એકને ગોળ એકને ખોળ જેવી સ્થિતિનું નિર્માણ થશે, તો ચોક્કસથી અમે લોકો રોડ ઉપર આવીને પણ બોલીશું અને દરેક સમાજના લોકો માટે અમે લડીશું। આભાર।